વેલકમ માય ન્યુ બ્લોગ. એવું બધા મજામાં છો? એવું આજે બપોરના 2:30 થયા છે અને અમારે ત્યાં વરસાદ ચાલુ થયો છે. હમણાં જ 2-3 આટલા દિવસથી વરસાદ પડતો નહોતો, પણ અમારા ત્યાં હમણાં વરસાદ ચાલુ થયો છે. હું તમને બતાવું છું. વરસાદ પડે છે. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો છે ને વરસાદ ચાલુ. બહુ દિવસે વરસાદ પડ્યો છે. અમારા ત્યાં વરસાદ પડતો નહોતો, પણ આજે પડ્યો છે. બહુ ભારે આજે વરસાદ જરી સારો લાગે છે. આજે વરસાદ જોરથી પડે છે. વડોદરામાં, રાજકોટમાં, દ્વારકામાં બધે વરસાદ બહુ બધો પડતો હતો, પણ અમારા બાલાસરમાં વરસાદ નહોતો પડતો. તો આજે પડે છે વરસાદ. હેલો ગાઈસ, વરસાદ પણ હજી ચાલુ છે અને અમે આ જમવાનું બનાવી દીધું છે. બટાકાનું શાક બનાવી દીધું છે કોરું, અને મગ પણ બનાવી દીધા છે, અને રોટલી અને રોટલા પણ બનાવી દીધા છે. બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે, બનાવીને પૂરું બનાવ્યું છે, તૈયાર થઈ ગયા છે. શાક પણ તૈયાર થઈ ગયું છે. અને રસોડું સાફ પણ કરી નાખ્યું છે, કેમ કે જમવાનું વહેલું બનાવી દીધું. હવે આવશે એટલે જમી લઈશું. અને રોટલા પણ બનાવી દીધા છે. પણ હજી ચાલુ છે, પણ થોડો થોડો પડે છે. હવે જો આવી ગયા છે મારા જો પલળીને આવેલા રોડ પડે એવું જ લાગે બધું. સવાર થયા છે. બધાને જય શ્રી કૃષ્ણ. કાલે વરસાદ પડતો હતો અને આજે હજી વરસાદ પડતો નથી. અને અમે સવારમાં ઉઠીને નાહી ધોઈને પરવારી ગયા છીએ. પૂજા પાઠ પણ કરી લીધો છે. ગુડ મોર્નિંગ બધાને. અને જો આ અમારે તૈયાર થઈને બેઠા છે. ક્યાં જવાનું છે તમારે? આજે લોક અદાલત છે, ડાકોર જવાનું. એવું એમ? નીકળીએ. સારું સારું જી આવો. અમે ડાકોર આવવાના હતા, પણ તમે અમને લઈને જતા તો શું કરવા? સારું જાઓ ત્યાં પછી આપણે જઈશું શાંતિથી તારે. પહેલાં તો હવે ડાકોર જતા રહ્યા છીએ અને અમે પણ પાઠ વાંચવા બેઠા હતા અને પાઠ વાંચી નાખ્યો છે. અમે રોજ ગીતાજીના પાઠ વાંચીએ છીએ. ગીતાજીનો પાઠ વાંચું છું, હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા, બધા ચાલીસાઓ વાંચું છું અને પાઠ પણ વાંચું છું. રોજ ગીતાજીનો એક પાઠ દરરોજ વાંચવો જોઈએ આપણે જીવનમાં, એટલે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ્ય ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ. જય શ્રી કૃષ્ણ ભગવાન કી રાધે રાધે. ગીતા છે અમારા ઘરે, અમે દરરોજ વાંચીએ છીએ. આ બીજી હું નવી લાવી છું. જૂની હતી તે વાંચીને ફાટી ગઈ, અને હવે આ બીજી નવી લાવી છું. ગુજરાતીમાં છે, બહુ સારી આવે છે ગુજરાતીમાં, અને આપણે વાંચીએ તો એનું બહુ સારું આપણું થાય છે આપણા માટે. જો મેં આજે ભગવાન માટે શીરાનો પ્રસાદ બનાવ્યો છે. જમો જમાડું ઘણા ભાવથી મારા વાલા, પ્રેમથી પીરસ્યો થાળ મારા વાલા, જમો જમાડું ઘણા ભાવથી રે. રોજ ભગવાનને થાળ ધરાવીને જ જમીએ છીએ. એટલે આજે મેં શીરો બનાવી દીધો છે એમના માટે. નહીં તો રોજ દૂધ ને રોટલીને એવું મૂકી દઈએ છીએ, ભાખરીને. પણ આજે શીરો બનાવી દીધો. કોઈક દાડો શીરો બનાવી દઈએ છીએ, કોઈક દાડો શીરો ધરાવી દઈએ છીએ. એમ ભગવાનને ધરાવીને જ જમવું જોઈએ. એટલા માટે અમે રોજ ભગવાનને ધરાવીએ અને ખવડાવી અને પછી જ અમે જમીએ છીએ. અમે દૂધીના મુઠિયા બનાવ્યા છે, બાફી નાખ્યા છે અને કાપી પણ નાખ્યા છે, અને હવે એને તે વઘારી દઈશું. જો મઠિયા અમે વઘારી દીધા છે હવે, અને પછી થોડી વાર રહીને ખાઈશું. હવે ચાલો તારે અહીંયા હું આ વિડીયો પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.